હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો અત્યારે છે ને સવારના 9 વાગી ગયા અને અમે બધાય ઉઠી ગયા ને નાસ્તો કરી લીધો. અને જો ચીકુભાઈ તમારે રેડી જ છે. બોલો હે બાપરે, આપણે શું બોલવાનું હોય? જય શ્રી કૃષ્ણ તો કરો. હે જય શ્રી કૃષ્ણ. તો ચાલો ફ્રેન્ડ્સ, આમાં ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ કરી દીધા છે તમને બધાને. ને જો અત્યારે છે ને આજ તો હું વહેલી ઉઠી ગઈ હતી એટલે કપડાં ને એ બધું ધોઈ નાખ્યું છે. હવે ઘરના કામ બાકી છે, કચરા પોતાની. અને જો આજે તો છે ને કંઈક ખાસ દિવસ છે. હે ચીકુ, આજે શું છે? આજે શું છે? હે નહીં ડેડી હે ચીકુભાઈ ભૂલી ગયા. તો ફ્રેન્ડ્સ, આજે છે સોનુનો બર્થડે એટલે આપણે પહેલાં તમને વિશ કરી દઈએ. હેપી બર્થડે સોનુ. થોડુંક વોલ્યુમ વધારો. થેન્ક યુ. મારા ફ્રેન્ડ્સ તમને હેપી બર્થડે કહીશે પછી વિશ કરશે. જો બર્થડે છે ને બાઇક સાફ થાય છે. બર્થડેના દિવસે બાઇક સાફ ન કરવાનું હોય, કરવાનું હોય રોજ. એવું છે, રોજ કરવાનું હે ને. આજ બર્થડે હોય એટલે આપણે મહારાજાની જેમ રહેવાનું હોય ને, સાચું ને ફ્રેન્ડ્સ? તો જો અત્યારે છે ને આજ સોનુનો બર્થડે છે, રેડી થઈ ગયા ને હવે જાય છે ઓફિસે. હવે સાંજે આવશે એટલે આપણે કંઈક કરશું. પાર્ટીનો પ્રોગ્રામ આજ છે ને, પાર્ટી. હે ચીકુભાઈ, ડેડીને પૂછો. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે હું ઘરનું કામ ફટાફટ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને ઝાડવામાં પાણી નાખી દીધું. ચીકુભાઈને નવરાવીને રેડી કરી નાખ્યો છે અને ટાઈમ થઈ ગયો છે રસોઈનો. 11:15 જેવું થાય છે એટલે કીધું ચાલો રસોઈ કરી નાખીએ. તો જો આજે છે ને રસોઈમાં ટિફિનમાં કરી દીધું સોનુને મગની દાળનું શાક અને જો પાલકની ભાજી કરવી છે થોડીક, અને સકરિયા પડ્યા છે, સકરિયા થોડાક બાફવા છે. અને ચીકુભાઈ નાયા એટલે હવે એમને છે ને થોડોક નાસ્તો કરવો છે એટલે એના માટે જો ઝીણા ભૂંગળા એને ભાવે ને એટલે મેં કીધું થોડાક કરી દઉં પછી હું રાંધું. ભૂંગળા અને આ નૂડલ્સ જેવા છે એ ચીકુભાઈને તરી દઉં. હા, ચીકુભાઈને તરી દઉં એટલે ચીકુભાઈ થોડોક નાસ્તો કરે ત્યાં હું રાંધી લઉં ફટાફટ. જો ચીકુભાઈની રાહ જોઈને ઊભા છે. કા ભૂંગા ખાવાય ને? એ ખાવ છો ને? હાલો લ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, ચીકુભાઈને નાસ્તો એનો આપી દઉં અને પછી ફટાફટ રસોઈ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સાંજના 7 વાગી ગયા છે એટલે હું આવી ગઈ કિચનમાં. આજે તો જો સોનુનો બર્થડે છે એટલે વિચાર્યું છે કંઈક સમથિંગ સ્પેશિયલ બનાવી, એટલે શ્રીખંડપુરીનો જ વિચાર્યું છે. આજે શ્રીખંડપુરીનો પ્રોગ્રામ કરી નાખીએ. આજે અમારા આશાબેનને આવવાના છે, કુમારને, એટલે ફટાફટ રસોઈ કરી નાખું. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહેજો તમે આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને અહીંયા વટાણા બટેકાનું શાક વઘારી નાખ્યું છે અને અહીંયા ખીચડી મૂકી દીધી. છોકરાઓ હાટું ચીકુ ને અજય બે ખાય નહીં એટલે એના માટે ખીચડી મૂકી દીધી. આ બાજુ જો પૂરીનો લોટ બાંધ્યો અને રોટલી થોડીક કરવી છે. ઉનાળા જેવું ગરમી જેવું છે ને એટલે બધાને પૂરી ઓછી ભાવે એટલે થોડીક રોટલી કરશું ને થોડીક પૂરી કરી નાખશું. જો હજી અમારે મહેમાન આવ્યા નથી, આવે ત્યાં સુધીમાં હું રાંધી લઉં. જલ્દી ફટાફટ બનાવી નાખું. જો શાક વટાણા બટેકાનું કર્યું. તો ચાલો ફ્રેન્ડ્સ, મારી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. હું તમને બતાવી દઉં આજે હું રસોઈમાં શું બનાવ્યું છે. જો અહીંયા છે ને વટાણા બટેકાનું શાક, પૂરી, શ્રીખંડ ને આ જે વેફર બનાવી હતી ઘરે વેફર, અને આમાં થોડીક રોટલી અને છોકરાઓ માટે ખીચડી કરી છે. તો ચાલો હવે છે ને રાંધીને ફ્રી થઈ ગઈ છું. હવે મહેમાન આવે એટલે બધાને જમવા બેસાડી દઈએ. અજય તું કર હેપી બર્થડે. લઈ લે હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે.
ચીકુ કે હેપી બર્થડે ડેડી. ડેડી તો ક્યાં ગયા? પાછા બેઠ. હાય બાય બાય કરતા જાઓ. બાય બાય જો.